રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમ વાહનોનું પ્રમાણ વધતું જાય છે તેમ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે. છાશવારે બનતા અકસ્માતમાં લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉપલેટા રોડ પર ભૂખી ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના ભૂખી ચોકડી પાસે ઉપલેટા રોડ પર ભાણવડથી ચોટીલા જતા મોટરકાર ચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. મોટરકાર ચાલક ગાડીનું ટાયર ફાટતા પોતાના જ પરિવારની ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 મહિલા અને એક બાળકને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે અન્ય 5 લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક પુરુષ મૃત્યુ પણ નીપજ્યું છે. બંને પરિવારો ભાણવડથી ચોટીલા તરફ જતા હતા તે વેળાએ અકસ્માત નડ્યો હતો. તો આ અકસ્માતમાં દિનેશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.